સાહેબ યાદ રાખજો, જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે માત્ર આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની. સાહેબ હંમેશા માર્ક કરજો કે આંગળી પકડી લઈ જવાવાળા અભણ હશે, બાકી ભણેલા તો આંગળી ચીંધનાર જ છે. સાહેબ જીવનમાં સંજોગોના કારણે ચિંતા નથી આવતી, ચિંતા તો માનસિક નબળાઈને લીધે આવે છે. રાધા અને રૂક્ષ્મણીની રાશિ તો એક જ હતી સાહેબ, પરંતુ ખેલ તો સાચો નસીબનો છે, કોને કેટલું મળશે. સાહેબ જીવનમાં યાદ રાખજો, જીતવાવાળો જીદ કરવાવાળો હોય છે, બાકી પ્રેમથી તો અનેકને મેં હારતા જોયા છે. ખોટું કરીને તમારે જેટલું ભેગું કરવું હોય એટલું કરી લો, પણ છેલ્લે હુકમનો એકો તો કુદરત જ ફેંકતી હોય છે. દરેકને સમજાવવાનો પ્રયત્ન કરશો તો પોતાને ભૂલી જશો. સમજદાર એ જે જરૂરી હોય ત્યાં જ બોલે. સાહેબ પાનખર વિના ઝાડમાં નવા પાન નથી આવતા, ને એ જ રીતે મુશ્કેલી અને સંઘર્ષ વિના ક્યારેય સફળતા નથી મળતી. વધેલું આપવું અને વધારે બનાવીને આપવું, આ બંને દાન વચ્ચે ઘણો બધો ફરક હોય છે સાહેબ. પોતાની પરિસ્થિતિ જોઈને જીવતા શીખજો સાહેબ, પારકાની સંપત્તિ જોઈને નહીં, કારણ કે રાત્રે 2000 વોલ્ટના બલ્બની દિવસે કાંઈ કિંમત નથી હોતી. મહેનત કરવામાં શરમ ન હોય મારા વાલા, બાકી સોનાની નગરીવાળાને ક્યાં ગાયો ચરાવવાની જરૂર હતી. સરળ એટલું પણ નથી સપના સાકાર કરવાનું સાહેબ, દિવસને રાતમાં અને રાતને દિવસમાં ફેરવતા શીખવું પડે છે. સાહેબ જીવનમાં દુઃખ પહોંચાડ્યું હોય એનું મહત્વ નથી, પણ ફરીથી તમને હસતા કોણે કર્યા એ વધારે મહત્વનું છે. જ્યારે તમારું મન વિચલિત થઈ જાય ત્યારે તમારી જાતને પ્રશ્ન કરો સાહેબ, દુનિયાને નહીં, કારણ કે ઉકેલ બહાર નહીં પણ તમારી અંદર રહેલો છે. વિશ્વાસ તોડે એનો પણ આભાર માનવો સાહેબ, કારણ કે તે શીખવે છે કે વિશ્વાસ હંમેશા વિચારીને કરવો. શું ખબર ભગવાન પણ તમારી છેલ્લી કોશિશની રાહમાં બેઠા હોય. એક કોશિશ તો કરી જુઓ, સફળતા જરૂર મળશે. સત્યને કોઈના સાથની જરૂર નથી હોતી સાહેબ, એની આંગળી તો ભગવાને જ પકડી હોય છે. દરિયામાં ગમે એટલી ખાંડ ઉમેરો મીઠો નહીં થાય, એ રીતે સ્વાર્થી લોકોને ગમે તેટલા સાચવો પોતાના નહીં થાય. દિલ મોટું હોય તો મિત્ર બને છે, અક્કલ વધારે હોય તો દુશ્મન. શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર સાહેબ, ગીતામાં ક્યાં શ્રી કૃષ્ણે સહી કરી છે. કંઈક ઉપજે તો જ કદાચ ફાવતું હશે, બાકી માટીને અમથું પાણી કોઈ ન પાય. તારી બરાબરી હું ક્યાં કરવાનો સાહેબ, જ્યારે કંઈ જ નથી હોતું ત્યારે તું જ હોય છે.
મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતીકાલે નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે.